નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આપણે વર્ગ અને વર્ગમૂળનો એક લેક્ચર છે ઓલરેડી આપણે પૂરો થઈ ગયો છે કે વર્ગ કરવાની ઘણી બધી આપણો રીતો શીખ્યા હતા. 1 થી 32ના વર્ગ યાદ હોય તો કેવા દાખલા કરી શકાય. એના પછી આપણે ઘણી બધી 33 થી લઈ 124 સુધીના વર્ગ કરી શકાય. 3 અંકની હોય તો ગ્રુપ કરીને પણ વર્ગ તમે કરી શકો. હવે એના રિલેટેડ કેવા દાખલા હતા એ આપણે બાકી રાખ્યા હતા, તો ત્યાંથી આપણે થોડુંક આગળ વધારીએ. બરાબર, ચાલો. જો અહીંયા એક્ઝામિનર જાણી જોઈને તમને બંને સંખ્યા છે 100ની નજીકની છે. હવે પૂર્ણ વર્ગની રીતે જો કરવા જઈએ તો દાખલા ગણવામાં વાર લાગે. બરાબર, તો આપણે આને કઈ 100ની નજીક છે બંને સંખ્યા, તો 100 વાળી મેથડથી કરશું. જો આ વધારે કેટલા કહેવાય? 100. તો આપણે એનો ડાયરેક્ટ વર્ગ કરતાં મેં તમને શીખવાડ્યું કઈ રીતના કરવાનું. તો કે 106 વત્તા 6 112 વત્તા 6નો વર્ગ થઈ ગયો. એ જ રીતના આ વત્તા છે. જો જ્યારે લખવાનું થાય ને ત્યારે ઊભો સરવાળો લખવાનો, જેનાથી આપણે ઊભો સરવાળો થોડોક ઝડપથી કરી શકીએ છીએ. બરાબર, આડો લખો તોય ચાલે. 88નો વર્ગ, તો આ કેટલા માઇનસ કહેવાય? -12 100 કરતાં. તો 12નો વર્ગ કેટલો થાય? 44. 2 અંક લખવાના, એકને કેરી તરીકે રાખવાના. બરાબર, 88માંથી 12 કાઢો તો કેટલા વધે? 76 વધે. 76માં 1 ઉમેરી દેવાનો એટલે કેટલા આવે? 77. બરાબર, કરો સરવાળો. તો જો અહીંયા સેટિંગ સારું આપી દીધેલું છે કે 4 36ને આપી દો 40 થઈ જાય. 40 ને 40 80. પણ એ ઓપ્શનમાં જોઈએ તો બધી જગ્યાએ જો 80 છે. જો હું તમને જે કહેતો કે છેલ્લા ડિજિટથી થશે, પણ આવનારા સમયમાં છેલ્લા 2 ડિજિટથી પણ નહીં થાય. તો આ હવે સમય આવી ગયો છે. બરાબર, તમારે રાહ નથી જોવાની કે 4 આંકડા મેચ થાય ત્યારે આપણે એક્ઝામ પાસ કરશું. જેટલું બને એટલું વહેલા એક્ઝામ પાસ કરીને નીકળી જવાનું. બરાબર, ચાલો. હવે પછી 2 ડિજિટ એક ડિજિટમાં કરશો તો પણ ચાલશે. 2 અને 7 કેટલા થાય? 9. જો આપણો જવાબ હજી નથી આવ્યો. બરાબર, હવે છેલ્લા વધ્યા. જ્યારે છેદમાં છેલ્લે નીચે 1 હોય ને ઉપર 2 હોય ત્યારે એક સાથે સામટું લઈ લેવાનું. બરાબર, 11 અને 7 કેટલા થશે? તો કે 18. 18,980. 18,980. બી ફોર ભારત એકેડેમી. બરાબર, ચાલો. તો આ રીતના છે તમે કરી શકો. જો એમસીમાં પૂછાઈ ગયેલો દાખલો છે. જાણી જોઈને બંને 4 સંખ્યા છે તમને કેવી આપેલી છે? તો કે 4 સંખ્યાઓ તમને 50 અને 100ની નજીક આપેલી છે. બરાબર, ચલો. આ કેટલા ઓછા કહેવાય? 2. તો 25માંથી 2 કાઢો તો કેટલા થાય? 23. અને 2નો વર્ગ 0 4 વત્તા. જો 50 વાળી મેથડમાં 25ને ધ્યાનમાં રાખવાની. 100માં તો આપણે જે સંખ્યા હોય એમાંથી સરવાળો બાદબાકી કરીએ છીએ. 96માં કેટલા ઓછા છે? 4. તો 96માંથી 4 જાય તો 92. 4નો વર્ગ 16. જેટલી લખતા વાર લાગે એટલી જ લાગવી જોઈએ. બરાબર, હજી આગળ વત્તા 106નો વર્ગ વત્તા 100 કરતાં કેટલા વધારે? 6. 106 વત્તા 6 112 વત્તા 6નો વર્ગ 36. બરાબર, 54. 50 કરતાં 4 વધારે, તો 25 ને 4 29 અને 4નો વર્ગ 16. જો આ વર્ગ લખતા જેટલી વાર લાગે એટલી જ લાગવી જોઈએ. જો પૂર્ણ વર્ગની રીત કરો તો આ 4ના વર્ગ કરવામાં જ તમારી 1.5 મિનિટ વહી જાય. તો દાખલો ક્યારે ગણશો? બરાબર, તો થોડુંક આપણે મેં સ્ટાર્ટિંગમાં કીધું એમ આપણે ટાઈમનું પણ મેનેજમેન્ટ કરતું જવાનું કે સમયસર પેપર પૂરું થવું જોઈએ. બરાબર, અને એમાંય જો આ એક ઓપ્શન નન આપેલો છે, કોઈ એક પણ નહીં, ત્યાં જ્યારે એક પણ નહીં આપેલો હોય ત્યારે આખો દાખલો ગણવો જરૂરી છે. ત્યાં પછી તમે એકમનો અંક ને એવું કાંઈ લગાડી શકાય નહીં. બરાબર, ચાલો. તો જો થોડુંક લોજિક લગાડીએ તો આ 16 દુ 32, 16 દુ 32, 32 ને 4 36 અને 36 દુ 72. તો થોડુંક આવી રીતના ડબલ ડિજિટમાં કરવાની ટ્રાય કરવાની. અને અહીંયા પણ બધી જગ્યાએ કેવા છે? 72 72 72. બરાબર, પણ આપણે તો આખો જ દાખલો ગણવો પડશે કેમ કે એક ઓપ્શન છે, એક પણ નહીં. 3 3 ને 2 5, 5 ને 2 7, 7 અને 9 કેટલા થશે? 16. 16નો સગડો વધી 1. 3 3 ને 9 12, 12 અને સીધા 11 ઉમેરી દેવાના 23, 23 ને 2 25. બરાબર, તો તમારો જવાબ આવશે 25,672. એ ફોર અશ્વિન સર. બરાબર, તો આ રીતના જો તમને 50 વાળી ને 100 વાળી મેથડ આવડતી છે તો સમયસર દાખલો પૂરો થશે. ખાલી પૂર્ણ વર્ગથી દાખલો પૂરો થશે નહીં. બરાબર, ચાલો. જો 5 વાળી મેથડનો દાખલો આપેલો છે કે બધાના એકમના અંક કેવા છે? 5. 5 વાળામાં તો આપણને મજા આવે, એક જ સ્ટેપમાં દાખલો થઈ જાય. 7 8 56 પાછળ શું આવશે? 25 વત્તા 8 9
72 પાછળ શું આવશે 25 10 9 90 પાછળ શું આવશે 25 25 તેરી 75 જો બધી જગ્યાએ આપેલું છે બરાબર આગળ 6 ને 2 8 5 અને 7 12 12 અને 9 21 તો 21 875 21 875 સી ફોર કટપ્પા બરાબર તો આ રીતના તમે દાખલા છે એ ગણી શકશો ચાલો 9999 નો વર્ગ તો આને જો નવડાવાળી પેટર્ન શીખવાડી એ રીતના પણ કરી શકો આગળ આપણે બેઝિક ગણિતમાં જે ગુણાકાર શીખ્યા એ રીતના પણ તમે કરી શકો બંને રીતે ગણાવી દો પેટર્ન પ્રમાણે આપણે શું કરતા હતા તો કે 9 નો વર્ગ 81 વધારાના નવડા 3 છે તો 1 2 ને 3 1 2 ને 3 શું આવશે 1 માંથી 1 બાદ કરો તો 0 3 નવડા છે તો 3 0 1 ઉમેરો તો 9 1 2 ને 3 બરાબર આને તમે સમ ઓફ ડિજિટથી કરી શકો 3-4 રીતે કરી શકો પણ કોઈ રીત એક રીત પકડી લેવાની જેનાથી તમે ઝડપથી કરી શકો બીજી રીતે તો કે 999 ગુણ્યા 999 અરે શું કહે 9999 બરાબર બંને બાજુ 4 નવડા છે તો આગળ 4 અંકની સંખ્યા હોવી જોઈએ છે બરાબર તો આપણે એપ્લાય કરી શકશું આમાંથી 1 બાદ કરો તો શું થાય 9998 1 2 3 અને 4 પહેલો અંક અને પહેલી ખાલી જગ્યા સરવાળો કેટલો થવો જોઈએ 9 તો 9 + 0 9 + 0 9 + 0 8 + 1 9 થઈ ગયો તો આ રીતના પણ દાખલો તમે કરી શકશો તો જવાબ આપણો આવશે ડી ફોર દેવસેના બરાબર ચાલો આગળ વધીએ હજી આ પણ પેટર્ન વાળો દાખલો છે કેટલા એકડા છે 1 2 3 4 5 તો 1 2 3 4 5 ડુંગરો ચડી ગયા હવે ઉતરવાનો 4 3 2 1 બરાબર ચાલો આવું ક્યાંય દેખાય છે એમાં જો આ ખાસ ધ્યાન રાખજો વચ્ચે 5 રિપીટ કરવાના નહીં ખાલી આમ ડુંગરો જ ચડવાનો ચડીને ઉતરી જવાનું બરાબર 1 2 3 4 5 5ની બીજી જગ્યા જ નથી 4 3 2 1 બરાબર ચલો વચ્ચે 0 હોય તો મૂંઝાવાનું એકડા કેટલા દેખાય તો કે 3 1 2 3 2 1 0 કેટલા છે 1 1 તો વચ્ચે 1 1 0 મૂકી દેવાનો બરાબર બધી પેટર્નો શીખવાડેલી છે તો જવાબ આવશે તમારો બી ફોર બાહુબલી બરાબર ચાલો નેક્સ્ટ દાખલો 667 નો વર્ગ તો આમાં પણ આપણે ફિક્સ પેટર્ન યાદ રાખીએ 7 નો વર્ગ 49 સગડા કેટલા છે 2 વાર છે તો 2 વાર 4 2 વાર 8 3 ચોગા 2 અઠ્ઠા 1 નવો એટલે જવાબ આવશે ડી ફોર દેવસેના બરાબર ચાલો 899 નો વર્ગ કે અમુક એવી આને તમે ગ્રુપે પાડી શકો 8 અને 99 કરી શકે આરામથી તમે દાખલો ગણી શકાય પણ એક બીજી એક મેથડ છે સમ ઓફ ડિજિટ બેઝિક ગણિતમાં મેં તમને સમ ઓફ ડિજિટ શીખવાડ્યું કે સમ ઓફ ડિજિટ જ્યારે ગુણાકારમાં તકલીફ પડે ત્યારે આપણે સમ ઓફ ડિજિટનો ઉપયોગ છે એ કરી શકીએ સમ ઓફ ડિજિટનો મતલબ શું છે એ તમને જવાબ ગોતીને નથી આપતું ખાલી જવાબ ચેક કરે છે કે આ જવાબ તમારો આવી શકે બરાબર એ ડાબી અને જમણી બાજુ બંનેનો સમ ઓફ ડિજિટ તમને ચેક કરીને આપે છે તો આપણે જોઈએ કે આને લખાય કઈ રીતના 899 ગુણ્યા 899 આવી રીતના લખાય કે ન લખાય તો પહેલાં આપણે શું કરીશું કે એકમનો અંક નક્કી કરીએ તો શું થાય તો કે 90 90 81 એકમનો અંક શું આવશે 1 એનો મતલબ કે આ બે જવાબ તો ઓટોમેટિક જતા રહ્યા બેમાંથી એક આવશે હવે જો સમ ઓફ ડિજિટ લગાડી તો સમ ઓફ ડિજિટમાં તમને બધાને ખબર છે કે 0 ને ગણો કે ન ગણો કાંઈ ફરક પડે 9 ને ગણો કે ન ગણો કાંઈ ફરક પડે નહીં તો વધ્યા કેટલા 8 અને 8નો વર્ગ શું થાય 64 અથવા તો 8 64 દેખાય છે તો 6 + 4 10 10 એટલે શું કહેવાય 1 તો સમ ઓફ ડિજિટ કેટલો થવો જોઈએ તો કે 1 થવો જોઈએ બે ઓપ્શનમાંથી એક જ્યાં થતો હોય એ તમારો જવાબ બંને જગ્યાએ 1 થતો હોય તો શું કરવાનું મેં આને તમને ગ્રુપવાળી મેથડે શીખવાડી કે તમે આને 8 અને 99નો ગ્રુપ કરી નાખાય 99નો વર્ગ તમને ડાયરેક્ટ આવડે તો એ રીતના પણ તમે કરી શકશો બરાબર જોઈએ આપણે જો 8 અને 1 9 કેન્સલ તો આનો સમ ઓફ ડિજિટ 8 અને 3 11 11 એટલે શું થાય તો કે 2 બસ તો હવે ટીક કરી દેવાનું પણ આપણે ચેક કરી લઈએ 1 થાય કે નથી થતો 8 અને 1 9 કેન્સલ 8 ને 2 10 10 એટલે શું કહેવાય તો કે 1
જો સેટ થઈ ગયો તો આપણો જવાબ શું આવશે? ડી ફોર દેવસેના. બરાબર. તો આ રીતના જ્યારે કોઈ અટપટો તમને વર્ગ પૂછાઈ જાય તો પહેલી ટ્રાય સમ ઓફ ડિજિટથી કરી લેવાની. ન થાય તો જ આપણે ગ્રુપવાળી મેથડ કરવાની. પણ લગભગ તમારી દરેક જગ્યાએ સમ ઓફ ડિજિટ છે એ લાગુ પડી જશે. પહેલું કામ શું કરવાનું? એકમનો અંક. તો એકમના અંકથી એકાદો ઓપ્શન નીકળી જશે. 3 નીકળી જાય તો જવાબ આવી જાય. પણ ક્યાંક ને ક્યાંક 1 અથવા 2 ઓપ્શન તમારા નીકળી જશે. બરાબર. ચાલો, બીજું હજી તમને પૂર્ણ વર્ગ શીખવાડીશ એટલે એ ખબર પડી જશે કે છેલ્લા 2 ડિજિટ શું આવી શકે. બરાબર. છેલ્લા 2 ડિજિટ પૂર્ણ વર્ગના હંમેશા 1 થી 25ના વર્ગના છેલ્લા 2 ડિજિટ જ હોય. તો જો આમાં આ 0 1 તો 1નો વર્ગ કરો તો 1 થાય, તો 1 ને તમે 0 1 લખી શકો. બરાબર. 2 જીરા પણ આવી શકે, પણ એ એકમના અંકથી નીકળે. ચલો, આ બધું એક્ઝામમાં ખાસ પૂછાય છે અત્યારે પોઈન્ટવાળું. અને એમાંય તમને શું હોય તો કે 4 ઓપ્શન છે હંમેશા સરખા હોય છે. બરાબર. તમારે ફક્ત એ જ નક્કી કરવાનું હોય છે કે પોઈન્ટ ક્યાં આવે. તો જો 25નો વર્ગ થાય કેટલો? તો કે 625. સંખ્યામાં પોઈન્ટ પછી અંકો કેટલા છે? 1. તો જવાબમાં કેટલા આવે? પોઈન્ટ પછી 2. તો 6.25 દેખાય છે? તો કે હા. બરાબર. ચાલો, રૂટ 25નો વર્ગ. જો આ GSSB 2 આ કરણી છે. કરણીમાં તો આપણે શીખી ગયા કે જે સંખ્યા હોય એ જ તમારો જવાબ આવે. વર્ગમૂળની અંદર જે સંખ્યા હોય એ જ તમારો જવાબ આવે. તો જવાબ શું આવશે? ખાલી 25. બરાબર. વર્ગ શું થશે? 5નો વર્ગ 25. પણ પોઈન્ટ સંખ્યા 1 છે તો જવાબમાં શું આવશે? 0. સરવાળો છે તો હું અહીં 0.05નો વર્ગ. તો એનો વર્ગ શું થાય? 25. પણ પોઈન્ટ પછી 2 છે તો પોઈન્ટ પછી 4 તો 0.0025. બધાને ખબર છે પોઈન્ટ વાળા સરવાળા બાદ ઓલરેડી મેં તમને શીખવાડી પછી પોઈન્ટ 0 મૂકીને સરખા કરવા. મહત્તમ હોય એટલા બનાવવા. મહત્તમ કેટલા છે? 4. તો બધામાં 4 પોઈન્ટ હોવા જોઈએ. શું જવાબ આવે? ફક્ત જો વર્ગ આવડતો હોય તો તે તો ડાયરેક્ટ દેખાય. અને તમને કીધું 49નો વર્ગ યાદ રાખી દેજો. ઘણી વાર એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. જો પહેલી વાર આવ્યું પછી યાદ રાખજો. આખું ચેપ્ટર પૂરું થશે. જેને વર્ગ યાદ હોય ડાયરેક્ટ નીકાળી શકે. કે આ 49નો વર્ગ છે તો કેટલા? 49. જેને 53નો વર્ગ યાદ હશે અથવા તો પ્રેક્ટિસ કરેલી હશે 50 વાળી મેથડની, તો આ 28 નહીં દેખાય. એને દેખાશે 25 + 3 દેખાશે. શું દેખાશે? 25 + 3. તો 50 + 3 દેખાવા જોઈએ. 50 + 3 એટલે 53. આ 53નો વર્ગ કહેવાય. તો શું વધે? 53. 49 ને 53 કેટલા થાય? 102. છે ક્યાંય જવાબ? તો કે હા. બાકી વર્ગ યાદ ન આવતા હોય તો અહીંયા 7 × 7 કરવું પડે. 53 તો અવિભાજ્ય સંખ્યા છે એટલે એ તો ડાયરેક્ટ થાય નહીં. 53નો ઘડિયો આવડતો ન હોય. એટલે વર્ગ મેં કીધું વ્યવસ્થિત કરશો તો તમને દરેક એક્ઝામમાં 3 4 5 માર્કનો ફાયદો થશે. બરાબર. ચાલો, એક માળી છે ચોરસ આકારમાં બગીચો બનાવવા માંગે છે. માળોને કેવો બનાવવો છે? ચોરસ. ચાલો, જો બગીચામાં હારની સંખ્યા અને 50 હોય તો કુલ કેટલા રોપાની જરૂર પડે? હવે જો ચોરસ બનાવવો હોય, હારની સંખ્યા જો 50 હોય તો ઊભી જે લાઈન હોય એ પણ કેવી થાય? તો કે 50 જ થાય. તો જ તમારો ચોરસ આકારમાં બગીચો બને, નકર બને નહીં. તો ટોટલ રોપા કેટલા જોઈએ? તો કે 50 × 50. 50 × 50 એટલે હકીકતમાં થયું શું? તો કે 50નો વર્ગ. 50નો વર્ગ 0 વાળો વર્ગ શીખવાડ્યો. 5નો વર્ગ 25. 1 0 હોય તો 2. તો કેટલા રોપાની જરૂર પડશે? 2500 રોપાની જરૂર પડશે. બરાબર. ચાલો, 99નો વર્ગ અને 100ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ આવે? આ એક તમારે 6ઠ્ઠા ધોરણમાં આના સ્વાધ્યાયમાં 7 થી 8 દાખલા આપેલા છે. પણ એક્ઝામિનરને આ એક દાખલો એટલો બધો ગમી ગયો છે કે એકનો એક દાખલો ઘણીવાર પૂછી નાખ્યો છે. ત્યાં આની શોર્ટકટ પણ તમને શીખવાડેલી છે કે જો આપણે આ રીતના કરવા જઈએ કે 100નો વર્ગ
કેટલો થાય તો કે 10,000. 99નો વર્ગ કેટલો થાય તો કે 9801. આ બધું આપણને મોઢે યાદ છે. આ બેનો તફાવત લેશો તો તફાવત કેટલો થાય તો કે 10માંથી 1 જાય તો 9, 9માંથી 0 જાય તો 9, અને આ જો 100માંથી 1 દસકો થઈ ગયો એટલે 99, 99માંથી 98 થાય તો કેટલા 199. અને છોકરાઓ આ ટીક કરીને આવતા રહે. દાખલો પડે ખોટો. તમને શબ્દ શું વાપરેલો છે વચ્ચે. વચ્ચેનો શબ્દ એવો થાય કે પહેલી અને છેલ્લી સંખ્યા ગણાય નહીં. તો જો આ છેલ્લી સંખ્યા તો બાદ થઈ ગઈ પણ પહેલી સંખ્યા બાદ થઈ કહેવાય નહીં. એટલે હજી એક તમારે શું કરવું પડે -1. તો સાચો જવાબ શું આવે 198. આ કાયદેસર ગણ્યો. પણ આની શોર્ટકટ છે. શોર્ટકટમાં ધ્યાન એ રાખવાનું કે ક્રમિક સંખ્યા હોવી જોઈએ. જો ક્રમિક સંખ્યા હોય તો તમારી એની વચ્ચેની સંખ્યા શું આવે તો કે આગળની જે સંખ્યા હોય એના શું કરવાના ડબલ. ડબલ એટલે કે 2 ગણા. તો 99ના ડબલ કેટલા થાય 198. આ તમારો શું થશે તો કે જવાબ. બરાબર. ધ્યાન ફક્ત એ જ રાખવાનું ક્રમિક સંખ્યા હોવી જોઈએ. આ કાયદેસર પણ ગણ્યો કહેવાય. વચ્ચે છે એટલે પહેલી ને છેલ્લી સંખ્યા આવે નહીં. તો જો આ 10,000માંથી 9801 બાદ કરો તો 98 સંખ્યા પોતે બાદ થઈ ગઈ પણ હજી 10,000 બાદ થઈ કહેવાય નહીં. બરાબર. તો એ -1 કરવું પડે. તો સાચો જવાબ શું થશે 198. પણ હવે શોર્ટકટ યાદ રાખી લેવાની કે નાની સંખ્યાના ડબલ. બરાબર. ચલો. તો જો એવો ને એવો સીસીએમાં પૂછાણેલો છે તો કે 17 અને 18 ક્રમિક સંખ્યા છે. નાની સંખ્યાના ડબલ 17 દુ 34. બસ પતી ગયું. હવે ખોટો સમય નહીં બગાડો તો જ પેપર પૂરું થશે. તો જવાબ શું આવશે D4 બાહુબલી 34. સીસીએનો દાખલો 436 સુધીની એકી સંખ્યાનો સરવાળો શોધો. શું કીધું છે 436 સુધીની એકી સંખ્યાનો. એટલે તમારે આમ કરવું પડે 1 + 3 + 5 + એમ ક્યાં સુધી જવાનું 436. એટલે એની પહેલાં એકી સંખ્યા કઈ આવે 435. તો જો પહેલાં તો ટોટલ એકી સંખ્યા ગણવી પડશે. તો હમણાં જ મેં તમને શીખવાડ્યું કે છેલ્લી સંખ્યા હોય એમાં આગળની સંખ્યા તમારી એક ઉમેરો શું થાય બેકી સંખ્યા આવશે એના અડધા કરવાના. અને ઓલરેડી તમને અહીં આપેલા જ છે 436. તો 436ના અડધા કરો તો કેટલા થાય 218. તો ટોટલ એકી સંખ્યાઓ કેટલી થઈ 218. એમ કીધું જ ને પ્રથમ 218 એકી સંખ્યાનો સરવાળો. તો આખું ગામ કરે. અહીંયા પહેલાં તમારી સંખ્યા ગણવી પડશે કે કેટલી થાય છે. તો ટોટલ કેટલી સંખ્યા થશે 1 થી લઈ 435 સુધી જશો તો ટોટલ સંખ્યાઓ થશે 218. તો એકી સંખ્યામાં તો આપણને ખબર છે કે સરવાળો કરવો સીધો શું કરવાનો તો કે 218નો વર્ગ. બરાબર. તો 218ના વર્ગમાં તમે ગ્રુપ પાડી શકો. કઈ રીતના 2 ગ્રુપ પડે 21 વાળું પડે ને 8 વાળું પડે. 21 વાળું પડો તો પછી 21 8 આવડવું જોઈએ. બરાબર. એ ન આવડે તો કોઈ કામનું નહીં. તો આવડે એવું બનાવવું હોય તો કે આને બગડો રાખવાનો ને આને 18 રાખવાના. બરાબર. તો પણ કરી શકાય. ચલો કઈ રીતના 18નો વર્ગ 324. પણ 2 અંક છે તો 4 અંકમાં લખવાનો એટલે 1 0 લગાડવો પડશે. 2નો વર્ગ 4 આગળ 0 લગાડો ન લગાડો કાંઈ ફરક પડશે નહીં. 18 દુ 36 ને 36 દુ 72. 72 કઈ રીતના મૂકવાના તો કે 2 ખાલી જગ્યા મૂકીને મૂકવાના. શું કામ તો કે 2 અંકનું ગ્રુપ બનાવ્યું છે એટલા માટે. 1 અંક માટે 2, 2 અંક માટે 4 એ રીતના. ચલો તો 24ના 24, 3 ને 2 5, 40 અને 7 47, 47 524, 47 524. બરાબર. કદાચ તમે આમાં સમ ઓફ ડિજિટ લગાડો તો સમ ઓફ ડિજિટ પણ લાગતો છે કેમ કે એક આ ઓપ્શનથી નીકળી જાય તમારો. તો એનાથી પણ તમે કદાચ કરી શકો. બરાબર. ચલો હા છેલ્લા આંકડા છે એ કોઈ દિવસ હંમેશા પૂર્ણ વર્ગના હોય તો 24 ચાલે 14 ન ચાલે તો આ ઓપ્શન પણ તમારો નીકળી ગયો. તો એ રીતના તમે હવે આ બેમાં સમ ઓફ ડિજિટ લગાડીને પણ દાખલો ગણી શકાય. બરાબર. પણ મેં તમને વ્યવસ્થિત આખો દાખલો ગણી દીધો. ચલો 1 થી 47 સુધીની તમામ બેકી સંખ્યાનો સરવાળો કેટલો થાય. 1 થી બેકી છે તો શરૂઆત કેટલી થાય 2 4 6 એમ. છેલ્લી સંખ્યા કઈ આવશે જો સુધીની કીધી એટલે બધી લેવી પડે. તો અહીંયા પણ તમારે પહેલાં ટોટલ સંખ્યા ગણવી પડે. તો બેકીના તો ડાયરેક્ટ અડધા કરી શકો. છેલ્લી સંખ્યા હોય એના અડધા કરો. 47ના અડધા કેટલા થાય 23.
તો ટોટલ સંખ્યાઓ કેટલી હશે? 23 સંખ્યાઓ હશે. બેકી સંખ્યાનો સરવાળા માટેનું સૂત્ર શું હતું? n વર્ગ વત્તા n. તો 23નો વર્ગ 529 વત્તા 23 પોતે, તો કેટલા થશે? 500. આને થોડી વાર માટે 30 લઈ લો, તો 30માં 23 નાખો તો કેટલા થાય? તો કે 53 થાય. એક ઓછો કરી નાખવાનો, બરાબર? એટલે કે 52. 552. C ફોર કટપ્પા. તો આ રીતના તમે દાખલો ગણી શકશો. ચાલો, 55 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ એટલે કે એરિયા. એરિયા બરાબર આપણને ખબર છે બાજુનો વર્ગ, એનો વર્ગ, બરાબર? અહીંયા બાજુ કેટલી આપી છે? 55 સેન્ટીમીટર. કોઈ પણ સંખ્યાના એકમનો અંક 5 હોય તો એ તો તમને ઇઝીલી આવડે છે. શું કરવાનું? 5ના 25, 5 પછી ક્રમિક સંખ્યા 6 પંચા 30 અને સેન્ટીમીટરનો શું થઈ જશે? વર્ગ. જો ક્ષેત્રફળમાં એમાં યુનિટનું મહત્વ છે. ક્ષેત્રફળ ઘનફળ બંનેમાં તમારે યુનિટ લખવા જરૂરી છે, બરાબર? તો જવાબ આવશે 30-25 સેન્ટીમીટરનો વર્ગ. ચલો, તો જો આ આપણે શું કમ્પ્લીટ પૂરું કર્યું? તો કે આ ખાલી વર્ગ પૂરું થયું. હવે આપણે અહીંથી પાર્ટ 2 શરૂ થશે, પૂર્ણ વર્ગ સંખ્યા, બરાબર? વર્ગ કર્યો, વર્ગ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળી. તો હવે પાર્ટ 2માં આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે સ્ટાર્ટ કરશું. ચલો, પૂર્ણ વર્ગ સંખ્યા માટે થોડુંક તમારે યાદ રાખવું પડશે કે 2-3 નિયમો યાદ રાખશો તો આરામથી તમે નીચે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ તમે આરામથી નક્કી કરી શકશો. કઈ રીતના? થોડાક જ પોઈન્ટ યાદ રાખવાના છે. પહેલો પોઈન્ટ કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 2, 3, 7, 8 ક્યારેય ન હોય. તો આપણે ચેક કરીએ. જો મેં લખેલી છે એટલે તમને ચેક કરવામાં પણ વાંધો આવશે નહીં. અહીંથી ચેક કરીએ. એકમનો અંક શું છે? 1, 4, 9, 6, 5, 6, 9, 4, 1, 0. આમાં ક્યાંય તમને બગડો, તગડો, સાતડો, આઠડો દેખાણો? તો કે ક્યાંય દેખાણો નથી, બરાબર? તો પહેલો પોઈન્ટ યાદ રાખવાનો કે પૂર્ણ વર્ગ સંખ્યામાં એકમનો અંક 2, 3, 7, 8, 23, 78 આ રીતના યાદ રાખવાનું, ક્યારેય આવશે નહીં. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો? ઓકે. બીજો પોઈન્ટ કે પૂર્ણ વર્ગ સંખ્યાના છેલ્લા 2 અંકો, કેટલા અંકો? છેલ્લા 2 અંકો હંમેશા 1 થી 25ની સંખ્યાના વર્ગના છેલ્લા 2 અંકો જ હોય. એનો મતલબ એવો છે કે તમને 1 થી 25ના વર્ગ કમ્પલસરી આવડવા જોઈએ, બરાબર? કેમ કે આ જે 1 થી 25ના વર્ગના જે છેલ્લા 2 અંકો છે એ જ હંમેશા હશે. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા તમે લઈ લો. તો જો 25ની ઉપર આપણે જઈએ, આ કેટલા? 676. તો 76 આવે છે ક્યાંય? તો કે હા, જો અહીંયા જ આવે છે. 29 આવે છે ક્યાંય? તો કે હા, જો અહીંયા 29 આવે છે, બરાબર? આપણે એક રેન્ડમલી કોઈ એક સંખ્યાનો વર્ગ લખીએ. આપણે 66નો વર્ગ કરીએ આપણે, બરાબર? તો 6 36, 6 36 ને 36 દુ 72, 1 0, 6 3 ને 2 5, 6 ને 7 કેટલા થશે? 13 વધી 1. અથવા તો સીધા કરવાના, 36 અને 7 સીધા શું લખવાના? 43. તો છેલ્લા 2 અંકો શું આવ્યા? 56. શું આપણને 1 થી 25માં ક્યાંય 56 દેખાય છે ખરા? તો કે હા, 16નો વર્ગ 56. એટલે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હશે એના છેલ્લા 2 અંકો કેવા હશે? તો કે 1 થી 25ના વર્ગના છેલ્લા 2 અંકો જ હશે. તો આના ઉપરથી તમને જોઈને ખબર પડી જાય છેલ્લા 2 અંકો કે પૂર્ણ વર્ગ છે કે નહીં, બરાબર? ચલો, તો બીજો પોઈન્ટ આઈ હોપ કે તમને યાદ રહી ગયો હશે. 5 તો યાદ રહેવો જ જોઈએ કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક જો 5 હોય તો 5 જોડે હંમેશા કોણ હશે? બગડો હશે 25. શું કામ? તો કે બેન લગ્ન થઈ ગયેલા છે, પહેલાં જ આપણે કરાવી દીધા. તો 25 છે એ હંમેશા સાથે હશે. થોડુંક એડવાન્સ જેને યાદ રાખવું હોય એના માટે કે છેલ્લેથી ત્રીજો અંક છે ને એ હંમેશા કેવો હોય? બેકી જ હોય. શેમાં? તો કે એકમનો અંક જેનો 5 થોડુંક એડવાન્સમાં જેનો 5 હોય એમાં 25 તો હશે, પણ ત્રીજો અંક જો 80 હોય તો આ પોઈન્ટ યાદ રાખવાથી તમને ઘણું બધું થાય. તો આ પણ રહી ગયું.
9 યાદ રાખવા માટે આપણે બરાબર. તો કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેનો અંકોનો સરવાળો એટલે કે સમ ઓફ ડિજિટ છે એ હંમેશા શું થશે? 1 9 4 7 1947 યાદ રાખવા માટે. બરાબર. ચાલો એના પછીનો પોઈન્ટ કે પૂર્ણ વર્ગ સંખ્યાના એકમનો અંક 0 હોય તો 0ની સંખ્યા હંમેશા કેવા ફોર્મેટમાં હશે? બેકી ફોર્મેટમાં જ હશે. એટલે કે જો આ 2 2 2 2 2 2 અથવા 4ના ફોર્મેટમાં હોય. 3 0 હોય તો ઓટોમેટિક તમને ખબર પડી જશે કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. ચાલો એ જ રીતના તમે દશાંશ ચિહ્ન પડો કે પૂર્ણ વર્ગ સંખ્યાના દશાંશ ચિહ્ન પછી અંકોની સંખ્યા પણ હંમેશા કેવી હશે? બેકી જ હશે. તો સંખ્યા જોઈને ખબર પડી જશે કે આવી રીતના લખ્યું હોય 1.44 તો આ છે પૂર્ણ વર્ગ છે. પણ જો આમ લખ્યું હોય કે 14.4 આ પૂર્ણ વર્ગ સંખ્યા છે તો કે ના, પોઈન્ટ પછી અંકોની સંખ્યા હંમેશા બેકી હોવી જો. ભલે તમને 144 દેખાય પણ આ સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી. બરાબર. તો આટલા પોઈન્ટ યાદ હશે તો તમે સંખ્યા જોઈને તમને ખબર પડી જશે કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. બરાબર. ચાલો તો ક્યારેક તમને કન્ફ્યુઝનવાળી સંખ્યા પણ આવશે. ચલો 8100 અને 1800 મેં લખી, બે સંખ્યા લખી. આ બે સંખ્યા લખી, આ જેટલા પોઈન્ટ લખ્યા છે ને બધામાંથી આ સંખ્યા પસાર થઈ જશે. અમુક એવા નંગ હોય ને કે બધામાંથી પસાર થઈ જાય. શું આ બંને સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે? થોડી વાર વિચારીને જવાબ આપો. નિયમ પ્રમાણે જો આપણે જઈએ તો આ બધી સંખ્યાઓ છે કેવી છે? બે સંખ્યાઓ પૂર્ણ વર્ગ થઈ જાય કે આ બધામાંથી આ પાર થઈ જાય. તો જ્યારે આવું થાય ત્યારે તમારે શું કરવાનું? તો કે 0ને અલગ કરી દેવાના. શું કરી દેવાના? 0ને અલગ કરી દેવાના. અને એ બબ્બેના ગ્રુપમાં છે અલગ થઈ જશે. એટલે હવે તમને બે સંખ્યા દેખાશે. 0ને તમારે ધ્યાનમાં લેવાની જરૂર નથી. બરાબર. તો આગળની સંખ્યાને ધ્યાનમાં લો. શું આ 81 પૂર્ણ વર્ગ છે? તો કે હા. 18 છે? નહીં. તો જ્યારે આવું કન્ફ્યુઝન થાય ત્યારે 0ને અલગ કરી દેવાના. શું કરી દેવાના? 0ને અલગ કરી દેવાના. એટલે તમને સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ તમને ખબર પડી જશે. અગેન તમારે આમાં પછી 81માં બધા પોઈન્ટ લગાડી દેવાના. પણ 1 થી 1000 સુધીની સંખ્યા આપણને આવડે છે, 1024 સુધીની. તો એ સંખ્યામાં તમારે નિયમ લગાડવાનો નહીં, જોઈને જ ખબર પડી જશે કે આ પૂર્ણ વર્ગ છે કે નહીં. બરાબર. ચાલો તો ચેક કરશું હવે દાખલા. હા, એક આ તમારે જીસીઆરટીમાં ટેબલ લખેલું છે તો યાદ રાખી લેવાનું કે 3 અંકની નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ છે? 100. અને કોનો વર્ગ છે? 10નો. 3 અંકની મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ છે? 961. કોનો વર્ગ છે? 31નો. 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ કઈ છે? 1000. નાનામાં નાની કોનો વર્ગ છે? 32નો. 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? 9801. કોનો વર્ગ છે? તો કે 99. આ સંખ્યા 2025માં ફોરેસ્ટવાળાએ અને આઈ થિંક જીપીએસસીવાળા કોઈએ 2 વાર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. બરાબર. તો આ તમારે જીસીઆરટીમાં પણ ટેબલ આપેલું છે. હવે આપણે ચેક કરીએ દાખલા. પહેલો જ દાખલો છે ફોરેસ્ટનો 2025 કે 4 અંકોની સૌથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? તો કે 9801. અને કોનો વર્ગ છે આ? તો કે 99નો વર્ગ છે. બરાબર. આ યાદ જ હોવી જોઈએ. ના હોય તો પણ તમે યાદ આવી જશે. 2-3 વાર લખશો એટલે યાદ આવી જશે. 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા, 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા તો કે 1024. જો આ 32ના એટલા માટે જ યાદ રખાવ્યા છે તમને કે 32 સુધીના વર્ગ આવડતા હોય તો આ બધા દાખલાથી તમે ડાયરેક્ટ કરી શકશો. 4 અંકની નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા અને 3 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે? તો કે 961. જ્યારે નાની મોટી સંખ્યા પૂછે ત્યારે તમારે 2 ઓપરેશન હંમેશા યાદ રાખવાના, સરવાળો અને તફાવત. બરાબર. અહીંયા શું પૂછેલું છે? તફાવત. તો આ બેનો તમારે તફાવત કાઢવાનો છે. બરાબર. 4માંથી 1 જાય તો 3 જોઈને તમે 2 ઓપ્શન છે ટીક કરી ડાયરેક્ટ ટીક કરી શકાશે નહીં. હવે સીધા 102માંથી 96 કાઢી નખાય તો કેટલા વધે? 100માંથી 96 જાય 4 ને ઉપરના 2 હજી છે 63.
તો જવાબ શું આવશે? ડી. બરાબર. ચાલો, 5 અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે? તો જે પોઈન્ટ લખાય એ જ યાદ રાખવાના. હવે શોર્ટમાં લખીશ કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક છે કેવો? 23, 78. એટલે કે 2, 3, 7, 8 ક્યારેય હોય નહીં. કોઈ નીકળે છે ઓપ્શન? તો કે હા, એક ઓપ્શન નીકળી ગયો. બીજો પોઈન્ટ શું યાદ રખાયો હતો કે છેલ્લા 2 જે અંકો હોય એ શું હોય? તો કે 1 થી 25ના વર્ગના છેલ્લા 2 જે અંકો હોય એ જ હોય. તો શું એમાંથી કોઈ નીકળે છે ખરું? 84 આવે? તો કે હા આવે. 66 આવે ક્યાંય આવે નહીં. તો આ બીજો ઓપ્શન પણ નીકળી ગયો. 56 આવે? તો કે હા 16ના વર્ગમાં આવે. તો હવે 2 જ વધ્યા. તો હવે ત્રીજો પોઈન્ટ યાદ રાખવાનો. ત્રીજો પોઈન્ટ શું યાદ રખાયો હતો કે અંકોનો સરવાળો આઝાદીનું વર્ષ થાય 1947. કરો જોઈએ સરવાળો. સમ ઓફ ડિજિટમાં આપણે 9ને ગણવાની જરૂર નથી. 9ને ગણો કે ન ગણો કાંઈ ફરક પડે નહીં. 8 ને 8 16, 16 ને 4 20, 20 એટલે શું કહેવાય? 2. આમાં કે 2 દેખાય છે તમને 1947માં? નહીં. એનો મતલબ કે આ પણ ન આવી શકે. તો વધ્યો કોણ? 1. ટેલી કરવું હોય તો કરી લઈએ. 9 કેન્સલ, 9 કેન્સલ. 8 અને 5 કેટલા? 13. 13 અને 6 19. 19 ને 9 નહીં ગણવાનો તો જવાબ શું આવે? 1. બરાબર. તો 1 આવે છે. તો આ રીતના તમે ખાલી અમુક પોઈન્ટ યાદ રાખશો તો નીચેની સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં એ તમે આરામથી દાખલા છે એ કરી શકશો. જો ફોરેસ્ટનો દાખલો, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? 0 માટે મેં તમને શું કીધું? 0 છે હંમેશા બેકી ફોર્મેટમાં હશે, પણ આપણે 0ને અલગ કરી નાખવાના. નકર તમને કન્ફ્યુઝન કરશે, જે મેં તમને શીખવાડ્યું એમ. આ 2 એવી સંખ્યા છે કે જેટલા મેં પોઈન્ટ લખાયો બધામાંથી પસાર થઈ જશે. પણ શું આ બંને પૂર્ણ વર્ગ છે? તો જ્યારે આવું કન્ફ્યુઝન થાય ત્યારે મેં તમને શીખવાડ્યું એ પ્રમાણે આપણે 0ને શું કરી દેવાના? અલગ કરી દેવાના. બરાબર. હવે સંખ્યામાં જોવાનું. શું આ 81 પૂર્ણ વર્ગ છે? હા. 18 છે? નહીં. એનો મતલબ કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે, આ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો જ્યારે 0 આવે ત્યારે 0ને હંમેશા શું કરી દેવાના? 2ના ફોર્મેટમાં અલગ કરી દેવાના. એટલે તમે ઇઝીલી છે દાખલો ગણી શકશો. બરાબર. આ બગડો જોઈને જ ખબર પડી જાય કે એકમનો અંક 2 ક્યારેય હોય નહીં. 5ના લગ્ન તો 2 જોડે થઈ ગયા છે. 5 હંમેશા કોની જોડે હોય? 2 જોડે. 5 એકલો ક્યારેય આવે નહીં. બરાબર. તો વધ્યો 266. આ તો આપણી રેન્જમાં છે. 1 થી આપણને 1000 સુધીના વર્ગ આવડે છે. 1 થી 1000માં આપણને પૂર્ણ સંખ્યા યાદ છે. 266 કોઈનો વર્ગ છે ખરો? નહીં. તો આવી જતો રહ્યો. તો જો આવી રીતના થોડુંક સ્માર્ટ વર્ક કરવું પડશે તો તમે સમયસર દાખલા છે એ ગણી શકશો. બરાબર. બસ એક જ ઓપ્શન લીધો. નેક્સ્ટ દાખલો જોઈએ. નીચેના પૈકી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? 8 આવે? તો કે નો આવે. 3 આવે? નો આવે. બરાબર. તો હવે વધ્યા 34 અને 21. છેલ્લા 2 અંકો 34 હોય ખરો કોઈ? 1 થી 25ના વર્ગમાં ક્યાંય આવે? ક્યાંય આવે નહીં. લે પતી ગયો. એમનામ પતી ગયો. બાકી આ જીસીઆરટીમાં 1.5 પાનું આપ્યું છે પૂર્ણ વર્ગ છે કે નહીં ચકાસવા માટેનું. જો એ રીતના તમે કરવા જાઓ ને તો ક્યારેય પેપર પૂરું થાય નહીં. બરાબર. ચાલો, જો નેગેટિવ વાક્ય વાંચવાના વ્યવસ્થિત. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એવું કીધું છે તમને? છે એવું નથી કીધું. અને પહેલી જ જોશો ને છે એ ઓપ્શન ટીક કરીને આવી જશો. એટલે આવું ધ્યાનમાં રાખવાનું કે નથી તમને કીધું છે. બરાબર. ચલો, નથી કીધું છે તમને અહીંયા દેખાવા જોઈએ કે છેલ્લા 2 અંકો જોઈએ આપણે. પહેલાં તો એકમના અંકથી કોઈ નીકળતું નથી. છેલ્લા 2 41 આવે? તો કે હા આવે. 441, 21નો વર્ગ. 89 આવે? 17નો વર્ગ. 289 આવે. તો 89 આવે તો આ આવે. 91 જુઓ તો 1 થી 25ના વર્ગમાં ક્યાંય 91 આવે છે ખરા? તો કે ક્યાંય આવતા નથી. તો તમારો જવાબ થઈ ગયો સી ફોર કટપ્પા. બરાબર. ચાલો, થોડુંક પોઈન્ટવાળું જે આજકાલ ફેમસ છે. સૌથી વધારે તમને પોઈન્ટવાળા પૂછાય છે. બરાબર. અને પોઈન્ટવાળામાં હશે શું? તો કે 4 ઓપ્શન સરખા જ હશે. પણ પોઈન્ટવાળામાં મેં તમને યાદ રખાયું કે પૂર્ણવર્ગ સંખ્યા હોય તો પોઈન્ટ પછીના અંકો કેવા ફોર્મેટમાં હોય? તો કે બેકી ફોર્મેટમાં હોવા જોઈએ. પોઈન્ટ પછી 2 હોઈ શકે, પોઈન્ટ પછી 4 હોઈ શકે, પોઈન્ટ પછી 6 હોઈ શકે. એટલે કે 2 હોઈ શકે અંકો, 4 હોઈ શકે, 6 હોઈ શકે. કોઈ દિવસ એકી ફોર્મેટમાં હોય નહીં. બરાબર. ચેક કરીએ. જો 2401 મેં પહેલેથી તમને કીધું કે 2401 49નો વર્ગ યાદ રાખી લેજો. આ ત્રીજી વાર આવી ગયો અત્યાર સુધીમાં.
હજી આગળ જોઈશું 7 થી 8 વાર આવશે, બરાબર. તો પહેલાં તો એ ખબર છે કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, પણ પોઈન્ટ પછી અંકો કેટલા છે? 2. તો આ છે સંખ્યા પૂર્ણ વર્ગ. પોઈન્ટ પછી અંકો 1 2 3 4 આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પોઈન્ટ પછીના અંકો 1 2 3 4 5 6 તો કે આ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો જવાબ આપણો શું આવશે? D ફોર દેવસેના ઓલ. બરાબર. ચલો હજી એક દાખલો ગણીએ પોઈન્ટ વાળો, કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે? બરાબર. તો બધી જગ્યાએ જો બબ્બે પોઈન્ટ છે, તો એનો મતલબ કે આ બધી પોઈન્ટના ઓપ્શનથી આપણે એક પણ રિજેક્ટ કરી શક્યા નહીં. હવે પહેલાં નિયમોથી જોઈએ કે એકમનો અંક છે, આ પોઈન્ટ કાઢી નાખો, એકમનો અંક શું થઈ ગયો? 8. તો 8 ક્યારેય હોઈ શકે નહીં. હા, પાછળ 49 પણ હોઈ શકે અને 24 પણ હોઈ શકે. તો સીધો પોઈન્ટ વધ્યો સમ ઓફ ડિજિટ. લગાડશું સમ ઓફ ડિજિટ, તો કે 9 કેન્સલ, 5 અને 4 9 કેન્સલ, 6 ને 2 8 8 8 આવે 1947 તો કે ના આવે. તો એનો મતલબ કે આ ના આવે. બરાબર. 9 કેન્સલ, 5 ને 4 9 કેન્સલ, 1 ને 2 3. તો 3 આમાં કે 3 દેખાય? તો આ ઓપ્શન પણ ગયો, વધ્યો એક મારો ટીક. બરાબર. તો જો આમાં ચેક કરી લઈએ આપણે, 5 અને 4 9, 4 4 ને 4 8, 8 ને 2 10, 10 એટલે શું કહેવાય? 1. તો 1 આવે 1947. બરાબર. તો આ ચેક થઈ ગયું કહેવાય. ચાલો, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 1300માં ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. શું કીધું છે? 1300માં ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા હોય. તો આપણે કંઈ જ નહીં કરવાનું, આપણે બધી સંખ્યા નવી બનાવી દેવાની. કેટલી છે? 1300. 1300માં 4 ઉમેરો તો આ સંખ્યા કેટલી બને? 1304. 7 ઉમેરો તો આ સંખ્યા શું બની જાય? 1307. આ 69 ઉમેરો તો કેટલી બની જાય? 1369. 59 ઉમેરો તો કેટલી બની જાય? 1359. તો હવે તો કે જે આપણે 4 પોઈન્ટ 5 પોઈન્ટ જે ચેક કરતા થાય આમાં કરવાના. બરાબર. થઈ ગયો તમારો જવાબ. ચલો, એકમનો અંક 7 ક્યારેય ના હોય. બરાબર. 4 હોઈ શકે, 69 હોઈ શકે, 59 તો કે ક્યાંય ન હોય. છેલ્લા 2 અંકો 59 ક્યાંય આવે? 1 થી 25ના વર્ગમાં ક્યાંય આવે નહીં. તો 2માં સમ ઓફ ડિજિટ લગાડવાનો છે. બરાબર. લગાડો. તો 4 4 ને 4 8 8 ક્યારેય હોય નહીં. આ નો આવે, આ નો આવે, આ નો આવે. તો વધ્યો કોણ? 1. ચેક કરી લઈએ. 9 કેન્સલ, 6 ને 3 9, 9 ને 1 10, 10 એટલે 1. તો એનો મતલબ કે સી આપણો જવાબ છે એ પરફેક્ટ છે. બરાબર. તો આ રીતના તમને કોઈ સંખ્યા ઉમેરવાનું કે તો પણ તમે આ રીતના કરી શકશો. જો એકનો એક દાખલો ફોરેસ્ટમાં પણ પૂછાણો અને 2026માં પણ પૂછાણો કે પૂર્ણ વર્ગ બનાવવા માટે 1840માં ઉમેરવામાં આવતી સૌથી નાની સંખ્યા શોધો. શું કીધું છે? સૌથી નાની. કેટલામાં ઉમેરવાની છે? તો કે 1840માં. જો 1840માં 1 ઉમેરો તો કેટલા થાય? 1841. 9 ઉમેરો તો શું થાય? 1849. 16 ઉમેરો તો કેટલા થાય? 1856. અને છેલ્લે 4 ઉમેરો તો શું થાય? 1844. બરાબર. હવે તો કે હવે જે આપણે ચેક કરતા હતા એ પોઈન્ટ ચેક કરવાના બધા. તો કોઈ એકમના અંકથી નીકળે છે કે 2 3 7 8 હોવો જોઈએ નહીં. 2 3 7 8 ક્યાંય છે? તો કે નથી. એક પણ ઓપ્શન નીકળ્યો નહીં. છેલ્લા 2 અંકો 1 થી 25ના વર્ગ 41 હોઈ શકે, 49 હોઈ શકે, 56 હોઈ શકે, 44 હોઈ શકે. એક પણ ઓપ્શન નીકળ્યો નહીં. તો વધ્યો શું? તો કે 1947. કરો. તો 8 અને 1 9, 4 અને 1 5, 5 આવે? તો કે ના આવે. ઓપ્શન ગયો. 9 કેન્સલ, 8 અને 1 9 કેન્સલ, 4 તો કે 4 આવી શકે. બરાબર. પણ હજી આપણે બીજો ઓપ્શન ચેક કરશું. 8 અને 1 9, 5 ને 6 11, 11 એટલે 2 તો કે 2 ના આવી શકે. 8 અને 1 9, 4 ને 4 8, 8 પણ ના આવી શકે. તો જવાબ થઈ ગયો આપણો બી ફોર બાહુબલી. બરાબર. તો આ રીતના છે દાખલો તમે ગણી શકો. બરાબર. ચાલો હજી એક સંખ્યા લઈ લઈએ કે 6881માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો જો 4 ઉમેરો તો શું બને? 6885. પાંચડો જોઈને તરત બગડો યાદ આવવો જોઈએ એટલે અહીંયા ચોકડી મારી દેવાની. બરાબર.
એ જ રીતના જો 9 ઉમેરીએ તો શું થાય 6881 માં 9 ઉમેરો તો કેટલા થાય 90. 0 કોઈ દિવસ એકલો આવે તો કે ક્યારેય આવે નહીં, તો આ પણ ઓપ્શન ગયો. 8 ઉમેરો 6881 માં 9 ઉમેરો તો કેટલા થાય 89. બરાબર. 3 ઉમેર એકમનાંકથી ખબર પડી જોઈએ. એકમાં તો આ 81 છે 6800. જો આમાં 1 માં 3 નાખશો તો કેટલા, અથવા તો સીધા 81 માં 10 નાખો તો કેટલા થાય 91. 91 ને 3 કેટલા થશે 94. બરાબર. હવે આપણે ચેક કરવાના, જે પોઈન્ટ ચેક કરતા થાય એ. એટલે જ્યારે ઉમેરવાનું કે બાદ કરવાનું કે ઉમેરી પછી આપણે સંખ્યામાં જે હમણાં પોઈન્ટ ચેક કરતા થાય એના ચેક કરવાના. 2 તો નીકળી ગયા, હજી 2 વધ્યા. 94. 94 ક્યાંય આવે 1 થી 25 વર્ગમાં તો કે ક્યાંય આવતા નથી. 196 આવે. શું આવે 196. 94 ક્યાંય આવે નહીં. બસ તો વધ્યો જ એક ઓપ્શન. 2 તો પહેલાં નીકળી ગયા. 5 કોઈ દિવસ એકલો ન હોય, 0 કોઈ દિવસ એકલો ના હોય. બરાબર. તો જવાબ શું આવશે 8. ચાલો, જો એવા ને એવા મેં તમને 3 દાખલા કરાવ્યા કે આ જો એકનો એક દાખલો 2 વાર પૂછાઈ ગયેલો છે, એ રીતના આ દાખલો પણ ઘણીવાર પૂછાઈ ગયેલો છે. હવે આપણે એક બાદ કરવાનો લઈ લઈએ. શું લઈ લઈએ? બાદ. કે 5783 માંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો આપણે બાદ કરીને લખતા જઈશું. બરાબર. ચલો, 5783 માંથી 5 બાદ કરો તો શું વધે 78. 78 જોઈને આંકડો તરત દેખાવો જોઈએ. આંકડો કોઈ દિવસ આવે નહીં. બરાબર. 7 બાદ કરો તો 57. 83 માંથી 7 બાદ કરો તો શું આવશે 76. થોડી વાર માટે ઊભો રહેશે. 11 બાદ કરો. એકમનાંકથી ખબર પડે કે 3 માંથી 1 જાય તો એકમનાંક શું આવશે 2 આવશે. તો 2 તો કોઈ દિવસ હોય નહીં, એટલે આ પણ ઓપ્શન ગયો. 3 બાદ કરો. 3 બાદ કરો તો છેલ્લે શું આવશે 83 માંથી 3 બાદ કરશો તો 80. આગળ શું આવશે 57. 0 કે હું એકલો ન રહું તો પતી ગયો. જવાબ જ આવી ગયો તમારો. B ફોર ભારત એકેડેમી. બરાબર. ચાલો, એક માળી પાસે 1000 રોપા છે. તે આ રોપાને એવી રીતે રોપવા માગે છે કે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા, એટલે કે જેટલા હાર હોય એટલી શું હોવી જોઈએ સ્તંભોની સંખ્યા સમાન મળે તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછી કેટલા રોપાની જરૂર પડશે. એટલે શું કરવું પડે? જો ચોરસ આકારમાં તમારે બગીચો બનાવવો પડે તો પૂર્ણ વર્ગ સંખ્યામાં તમારે રોપાની જરૂર પડે. માળી પાસે રોપા કેટલા છે 1000. તો 1000 તો આપણી રેન્જમાં છે. તો અહીંયા પછી આપણે 1024 સુધી તમને યાદ હશે બધી સંખ્યાઓ. તો 1000 પછી પહેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે તો કે 1024. કેટલા ઉમેરવાની જરૂર પડે 24. બરાબર. આ 1024 પછીની સંખ્યા તો આપણે ઓલા બધા નિયમો લાગુ કરે. 1000 સુધીમાં કોઈ નિયમો લાગુ કરવાના નહીં. હું તમને આમ લખું 580. આમાંથી કેટલી સંખ્યા બાદ કરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને? તો 580 પછી તરત કઈ સંખ્યા પૂર્ણ વર્ગ આવે? પહેલાં કઈ આવે તો કે 570. 4 બાદ કરવાના. તો આમાં કોઈ નિયમો નહીં લગાડવાના. બરાબર. ચલો, તો જવાબ શું આવશે 24. નેક્સ્ટ દાખલો જોઈએ. એક માળી પાસે 1050 રોપા છે. તો માળી આ બધા રોપાને એવી રીતે રોપવા માગે છે કે જેથી કરીને આડી અને ઊભી લાઈનમાં રોપાની સંખ્યા સમાન રહે. તો આવું કરવા માટે તેણે ઓછામાં ઓછા કેટલા રોપા દૂર કરવા જોશે? તો અહીંયા ઊંધું પૂછી નાખ્યું. શું પૂછી નાખ્યું? ઊંધું. કે 1050. તો 1050 પહેલાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ આવે તો કે 1024. આ પણ આપણી રેન્જમાં છે. 1 થી 32 વર્ગ આપણને આવડે છે. બરાબર. તો કેટલા બાદ થશે? અહીંયા સીધું દેખાય છે કે 26 ઓછા કરવા પડશે. તો શું આવશે જવાબ? C ફોર કટપ્પા. બરાબર. ચાલો, હા, કે x² + 6x + 7 બરાબર 0 ને પૂર્ણ વર્ગ બનાવવા માટે તેમાં શું ઉમેરવું પડશે? જો મેં શરૂઆત કરી ત્યારે જ એક પૂર્ણ વર્ગ પદાવલી લખી હતી કે x + y. આનું વિસ્તરણ કરીએ, એક્સપાન્શન કરીએ તો શું થાય? x² + 2xy + y². તો આને શું કહેવાય? પ્રથમ પદ કહેવાય, આને મધ્યમ પદ કહેવાય અને આને અંતિમ પદ કહેવાય. જો પૂર્ણ વર્ગ પદાવલી હોય તો આ ફોર્મેટમાં હોવું જોઈએ. બરાબર. તો આ ફોર્મેટ પ્રમાણે આપણે જોઈએ તો મધ્યમ પદ છે એ સમાન હોવું જોઈએ. જો આ પ્રથમ પદ તો સમાન જ છે તો
તો આના બરાબર તમે આવું લખી શકો કે 2xy બરાબર અહીંયા મધ્યમ પદ તમને શું આપ્યું 6x. જો કાયદેસર ગણાવું છું તો x ઉડી ગયો, 2 ઉડાડો તો 2 તેરી 6, તો y બરાબર તમને શું મળ્યું 3. તો y નો વર્ગ કરો તો અહીંયા શું હોવું જોઈએ 9 હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ 9 હોય. આપેલા કેટલા છે 7. કેટલા ઉમેરવા પડશે 2 ઉમેરવા પડશે. જો અમે કાયદેસર કર્યો, કદાચ ક્યારેક મોટી રકમ હોય ને તોય તમે આ જો કાયદેસર ગણશો ને મધ્યમ પદ સામે મધ્યમ પદ સરખાવી દેવાનો એટલે તમારો દાખલો છે ઇઝીલી પૂરો થઈ જશે. બરાબર. તો કેટલા ઉમેરવા પડશે 2. આ નાનો દાખલો છે, તમે ઇઝીલી પણ એમનામ પણ તમે કરી શકો કે અહીંયા આનો સહગુણક 1 છે તો ડાયરેક્ટ કરી શકાય, પણ ભવિષ્યમાં જો આનો સહગુણક છે ત્યાં પણ કોઈ એક પૂર્ણવર્ગ સંખ્યા આપેલી હોય તો તમારે વ્યવસ્થિત દાખલો આ રીતના દાખલો ગણવો પડશે. બરાબર. ચાલો, 294 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણમાંથી પૂર્ણવર્ગ સંખ્યા બને. જો પહેલાં આપણે એડ કરવાથી ભણી ગયા, બાદ કરવાથી ભણી ગયા, હવે ગુણાકાર કરવાથી, અને આના હજી પછી એક ભાગવાથી પણ બાકી રહેશે. આવા દાખલા કઈ રીતના કરવાના કે જો ગુણમાંથી કે ને તો એક તો નાની સંખ્યા હોય તમને ખબર પડી જોઈએ કે આ 294 છે એ પૂર્ણવર્ગ સંખ્યા છે નહીં. જો પૂર્ણવર્ગ સંખ્યા ન હોય તો આમાંથી પૂર્ણવર્ગ સંખ્યા કોઈ દિવસ આન્સર આવે નહીં. પૂર્ણવર્ગ સંખ્યા કોઈ છે 9, આ 9 કોઈ દિવસ આન્સર ન આવે. પૂર્ણવર્ગ સામે પૂર્ણવર્ગ જ આવે. જો પૂર્ણવર્ગ હોત ને અહીંયા સંખ્યા તો એક સ્ટેપમાં ડાયરેક્ટ દાખલો થઈ ગયો તમારો, તો હું 9 સીધો ટીક કરે. પૂર્ણવર્ગ સંખ્યાને પૂર્ણવર્ગ સંખ્યા વડે ગુણો તો જ પૂર્ણવર્ગ સંખ્યા બને. બરાબર. તો આવું થોડુંક સ્માર્ટ વર્ક કંઈ કરતું જવાનું. આવા દાખલામાં શું કરવાનું તો કે આપણે લેડર ફ્રેક્શન નિસરણીવાળા અવયવો બધાને આવડતા હશે. નિસરણીવાળા અવયવો પાડવાના. શું પાડવાના? નિસરણીવાળા. 294. હવે આપણે નિયમ એવો ભણ્યો કે પહેલાં 2 થી 3 થી, પણ આપણે એવું જરૂરી નથી કે 2 થી ભાગ ચલાવો. તમે ધારો તો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા 1, એના પછી કોણ આવે 4. તમે 4 થી પણ ચલાવી શકો, 9 થી પણ ચલાવી શકો, જેનાથી શું થશે કે ડાયરેક્ટ તમારો જવાબ 2 સ્ટેપમાં આવી જશે. બરાબર. અને ક્યાં સુધી ભાગ ચલાવવાનો તો કે પૂર્ણવર્ગ સંખ્યા ભાગફળમાં મળી જાય ત્યાંથી આગળ વધવાનું નહીં. હવે જો વિભાજ્યતાની ચાવી તમે ભણી ગયા તમને ખબર પડી હોય આ 4 થી ભાગી શકાય 94, તો કે ન ભાગી શકાય, પણ બેકી સંખ્યા છે. એનો મતલબ એમ થાય બગડો એકલો છે. બગડો એકલો છે તો બગડો એક જરૂર પડે. બગડો એક શેમાં દેખાય છે? સમાં દેખાય છે. તો જો આ તમે સ્માર્ટ વર્ક કરો તો આ સી ઓપ્શન તમે ટીક કરી શકો. કેમ તો કે બાકીના ઓપ્શન 3 અને 7 છે. સમાં એકમાં જ બગડો દેખાય છે. તો વગર આવી રીતના અવયવો પાડ્યા વગર પણ તમે દાખલો ગણી શકો. હવે આપણે ગણશું કાયદેસર. જો 2 થી ભાગાકાર કરીએ તો 2 એકા 2, 2 ચોક 8, 1 વધ્યો 14, 2 સત્તા 14. 147 દેખાય એટલે તમને આવડવા જ જોઈએ. 3 વડે ભાગાકાર કરો તો આ 49 તેરી 147 થાય. કેટલા થાય? 49. ક્યાં સુધી ભાગ ચલાવવાનો તો કે પૂર્ણવર્ગ સંખ્યા મળે ત્યાં સુધી, ત્યાંથી આગળ વધવાનું નહીં. તો 2 સ્ટેપમાં પતી ગયું. હવે જો આ 49 તો પૂર્ણવર્ગ છે ઓલરેડી. 2 ને પૂર્ણક બનાવવા હોય તો 12 થી શું લાવવું પડે? બગડો લાવવો પડે. 3 ને પૂર્ણવર્ગ બનાવવા હોય તો 12 થી શું લાવવું પડે? તગડો લાવવો પડે. તો 2 અને 3 લાવવા પડે. તો 2 અને 3 નો ગુણાકાર શું થાય? 2 તેરી 6. જો આપણે પહેલાં ટીક કરી દીધો. શું કામ તો કે આને 4 વડે ભાગાકાર ન ચાલ્યો પણ સંખ્યા હતી બેકી. એનો મતલબ કે બગડો એકલો છે. 12 થી બગડો લાવવો પડશે. 12 થી બગડો લાવવા માટે બગડો એકમાં જ દેખાય છે. તો જો મેં ડાયરેક્ટ સ્માર્ટ વર્કથી તમને સીધું ટીક કરાવ્યું હતું તો એ રીતના તમે ટીક કરી શકો. બરાબર. ચાલો, દાખલો ગણ્યા વગર પણ તમે કરી શકો. 450 ને 1 પૂર્ણવર્ગ બનાવવા માટે તમારે તેને નીચેનામાંથી કઈ સંખ્યા વડે વિભાજિત કરવું પડે? 450. હવે જો 450માં તમારે 0 દૂર કરવો હોય ને તો 2 રીતે દૂર થાય. કાં તમે એને 2 વડે ભાગી નાખો અથવા તમે એને 0 વડે ભાગો, એટલે કે કોઈ 0 વાળી સંખ્યા વડે ભાગવું પડે. તો 2 માંથી કોઈ ઓપ્શન છે ખરો? 0 વાળો કોઈ ઓપ્શન છે નહીં. બગડો છે તો કે હા મારો ટીક. તો આને સ્માર્ટ વર્ક કહેવાય કે સીધા તમે આ 2 ટીક કરી શકો. બીજે ક્યાંય આમાં તમને બગડો દેખાતો નથી, 0 દેખાતો નથી. તો કોઈ પણ સંખ્યામાંથી 0 2 જ રીતે ભાગીને દૂર કરી શકાય. કાં એના તમે 2 વડે ભાગો અથવા તો તમે 0 વાળી સંખ્યા વડે એને ભાગો તો જ 0 દૂર થાય. તો 0 વાળી સંખ્યા છે નહીં, બગડો એક દેખાય છે, બીજે ક્યાંય બગડો છે ને. આ સમાં છે. બરાબર. સમાં છે તો એક રિસ્ક કરે, થોડુંક શોર્ટકટ નહીં વાપરી શકો તો કરવું પડશે. ચલો 0 જોઈને આપણને પહેલાં જ આના જો
મેં કીધું એમ તમે સીધે સીધું કોના વડે ભાગી શકો? 2 વડે ભાગવું એવું જરૂરી નથી, અથવા તો 2 વડે 450ના અડધાય તમને દેખાવા જોઈએ. 450ના અડધા કેટલા થાય? 225. ક્યાં સુધી ભાગાકાર કરવાનો? પૂર્ણ વર્ગ સંખ્યા સુધી. બસ પતી ગયું. તો બગડો એકલો છે, બહારથી બગડો લાવવો હોય તો બગડાને વડે તમારે ગુણવો પડે. બરાબર? જો મેં પહેલાં ટીક કર્યું હતું, પણ બગડો સગડામાં પણ હશે તો એ રીતના તમે કરી શકશો નહીં. બરાબર? થોડુંક રિસ્ક રહે. ચાલો, 1470ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણ વર્ગ સંખ્યા બને? હવે જો અહીંયા તમને ભાગવાથી કીધું છે, ભાગવાથી કે ગુણવાથી કે જવાબ તમારો કેવો આવશે? તો કે જવાબ સમાન આવે. બરાબર? હા, ઘનમાં આવું થશે નહીં. તો 0 જોઈને મને તો પહેલાં 10 વડે ભાગવાનું મન થાય તો કેટલા આવશે? 147. 147 દેખાય, હમણાં જ 147 આવે છે. 49 તેરી 147. તો 3 વડે ભાગો તો કેટલા આવશે? 49. પૂર્ણ વર્ગ સંખ્યા આવી ગઈ. હવે આગળ વધવાનું નહીં. અથવા તો હમણાં મેં તમને જે ટ્રીક શીખવાડી કે 0ને દૂર કરવા માટે કાં 2થી ભાગવું પડે ને કાં 0 વાળી સંખ્યાથી. 2 વાળી સંખ્યામાં ક્યાંય હા છે આમાં, અને 30 બે છે, તો થોડું રિસ્ક કરે. તો આવા દાખલામાં તમારે આખો ગણવો પડે. પણ આપણને મળી ગયું કે 10ને પૂર્ણ વર્ગ સંખ્યા કરવા માટે 10 લાવવા પડે, 3ને પૂર્ણ વર્ગ કરવા માટે 3, તો 10 તેરી 30. બરાબર? એક્ઝામમાં તમે બને એટલા ઓછા સ્ટેપ આમાંથી કરી શકશો. ચાલો, તો અહીંયા આપણું પૂર્ણ વર્ગ છે એ પૂરું થાય છે. હવે લાસ્ટ એક બાકી રહ્યું. કયું બાકી રહ્યું? વર્ગમૂળ. વર્ગમૂળ અને ત્રણેયનો ઉપયોગ કરીને સાદુ રૂપના દાખલા પણ આમાં સારા એવા પૂછાય છે. તો આજે છે ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં રહીશું. આજે છે આપણે અહીંયા સુધી રાખશું. બરાબર? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.